હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે અમારે એક નવા વ્લોગની શરૂઆત થઈ છે. તો આજે અમારી એનિવર્સરી છે, તો અમે બધા ફરવા જઈ રહ્યા છીએ. તો અમારા વ્લોગમાં ના રહેજો. તો ગાઈઝ અમે પહોંચી જઈએ છીએ સતલાસનાનો હાઈવે છે. જો બતાવું તમને. તો ગાઈઝ અમે ધરોઈ પહોંચી ગયા છીએ. તો ધરોઈનું લોકેશન છે, જુઓ. હા, વસંત બીટુ મજાક કરી તો વ્લોગમાં એ મોઢું અંદર ગાલ ચાલો. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે વડાલી અને હવે હોટલમાં જમવા બેસી ગયા છીએ. તો આપણે આવી ગયા છે. મસાલા પાપડ આવે છે અને બીજો ઓર્ડર બાકી છે. તો તમને કેવો છે મસાલા પાપડ? પિઝા જેવું. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો. અમારો કો મસાલા પાપડ લઈને બેસી ગયા છે અને અત્યારનું પણ મસાલા પાપડ ખાવા વાગે છે. બીજું કા આપણે જમી લઈએ અને અહીંયાથી નીકળીશું પોળો ફોરેસ્ટ. બરાબર. તો ફાઇનલી અમે પોળો પહોંચી ગયા છીએ. તો આપણે પોળોની અંદર આવી ગયા છીએ અને એવા અંદર જઈએ. અહીંયા પબ્લિક ઓછી છે અને તમે અહીંયા જો આવવા માગતા હોય તો હાલ તો આવજો જ મત, ગરમી અતિશય છે. અને જો તમે આવવા માગો ને તો ચોમાસામાં જ આવજો, કારણ વરસાદના સિઝનમાં તમને ખૂબ જ મજા આવશે કે અહીંયા પબ્લિકની અવર જવર પણ હોય. અને અત્યારે તો ખાલી મેગી અને કંઈક ફ્રૂટ જેવું છે, બીજું કંઈક ખાવા પીવાનું અહીંયા એલાઉડ નથી અંદર. અને પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે, તો મહેરબાની કરીને આવી જગ્યા આવો તો પ્લાસ્ટિક કે કચરો નાખશો નહીં. તો હવે અંદર જઈએ પોળોની અંદર. તો આટલું સુંદર મજાનું લોકેશન છે. તનો ક્યાં આવે જાણે? હા, અમે આવ્યા, તમે આવી જજો હવે. મેગી તમારે અંદર મળી જાય. મેગી છે, પછી ના આલુ પરોઠા ને એવું નાસ્તાનું અહીંયા છે સગવડ. તો हेलो गाइस, हम आ गए पोलो फॉरेस्ट. तुम भी आ जाओ. તો અંદર પોળો ફોરેસ્ટની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અહીંયા તમારે ઘોડા પર બેસવું હોય તો ઘોડા સવારી પણ છે. તેનો ચાર્જ કેટલો છે તે શીખી લે ત્યાં જઈને. કયા બોલાય પાણી અહીંયા પાણીની બોટલ લઈ લીધી છે. ઠંડી આપજો. ઠંડી છે. બેવું બેટું બેન ફોટો પડે. ઘોડા સવારી તમારે કરવી હોય તો ઘોડા સવારી પણ છે. નજારો જો ખાલી તમે
તને હાય કરો હાય. હાય ગાઈસ, તો અહીંયા આરામ કરીએ. તો અહીંયા માં અને બેટી માસાલો જોવે છે. મારે તો શું કર્યું? માછલી જમવાની. તો મિત્રો ખાલી લોકેશન જોવો તમે. તો અહીંયા માર્કોને પાણીમાંથી આવી રહ્યા છે. પડો ના હો. અહીંયા લક્ષણો ખબર હતી. શેના નથી ઊંડું છે દેખાત ને. જાને કેવું રહ્યું? પોળાની ઈચ્છા પૂરી થઈ ગઈ? હા, પોળો હોય કઈ આવો તો મજા આવે? ચોમાસામાં હાલ દિવાળીની સિઝન પર આવું મજા આવે. હાલ કેવો એક્સપિરિયન્સ છે તમારો? હાલ મજા એટલી બધી મજા નહીં આવતી. સિઝનમાં આવે તો મજા આવે. અહીંયા અંદર જઈએ અને ફોટા પાડીએ આપણા કેમેરા રિટર્ન પાડીએ પાડતા એ રિટર્ન. તો ગાઈસ આજે અમારો એનિવર્સરી છે. આજ છે અમારી વાઈફ. તો ભલે સબસ્ક્રાઈબ ના કરો તો કંઈ ને પણ હેપી એનિવર્સરી કમેન્ટમાં લખી દેજો. વિડીયો જુઓ પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, ખાલી એક સબસ્ક્રાઈબ કેમેરા પ્રતિબંધ છે. લે તો અંદર જઈએ. ચપ્પલ પહેર. લે પાણી તો આપી દે. પાણી હા ઘટું કરી ઘટું હેડી જો હાલ ઘટું જંગલમાં લઈને આવે. બાટલો ફેંકી ના દેતો હોય ને. આ ડસ્ટબિન જોઈએ એમાં ફેંકતી. આ પાછો આવે કોઈ નહીં. તનો હાય કરો હાય. અને શું આવે? આપણે શું આવે? ઓલો ભરે હા, જંગલમાં આવ્યા. બાટલો હોય ને. અને આ કઈ જગ્યાએ આપણે પોળો ફરે કે પોળો ફરે સાહેબ. બોલ જાને ઘટું જવું આગળ શું અંદર મંદિર હજુ ના રેવા પિક્ચરનું શૂટ થયું હતું. તો મિત્રો અહીંયા રેવા પિક્ચરનું શૂટિંગ થયું હતું. તમે રેવા પિક્ચર ના જુઓ તો જોજો, અવશ્ય તમને મજા આવશે. જે રેવા પિક્ચરના જે શૂટિંગના જે શોટ લેવામાં હતા એ અહીંયા અનેક જે આપણો પોળો ફોરેસ્ટની અંદર જે મેન એન્ટ્રી થાય ત્યાં એક બીજું મંદિર છે, પુરાનું મંદિર, પ્રાચીન મંદિર છે મહાદેવનું. હવે તો અહીંયા ત્યાં જે ભૂરિયાને બાંધવામાં આવે ને ત્યાં તે સીન ત્યાં લીધેલો છે, બાકીના સીન અહીંના છે. અને જે નર્મદાના છે તે અલગ જગ્યાના શૂટ કરેલું છે, પણ જે મેન છે ને સીન છે ને એ અહીંયા શૂટ કરવામાં આવ્યા હતા. તો તમને જગ્યા બતાવીએ, તો અંદર જઈને તમને બતાવીએ. તો મિત્રો અંદર
લોક લોક માર્યો છે, અંદર જઈ શકે એવું છે, કન્ડિશન નથી. અને અહીંયા લગભગ અંદર નો એન્ટ્રી કરી દી છે, અંદર કોઈને જવા દેતા નથી. પહેલાં જવા દેતા એટલે હવે કેમ નથી જવા દેતા એ પણ ખબર નથી. પણ જો અમે બીજી વખત અહીંયા આવીએ તો અંદરનું લોકેશન તમને કેવું છે બતાવીશું. હું તો આવેલો છું અહીંયા પ્રી વેડિંગ કરવા, એટલે મને ખબર છે અંદરનું લોકેશન એકદમ મસ્ત છે. પણ હવે અંદર એન્ટ્રી નોટ એલાઉડ કરી દીધું છે. તો હવે અહીંયાથી આપણે બહાર જઈશું. તમને બતાવી નથી શકાય એ માટે સોરી. અને હવે જઈએ છીએ બહાર. અને તમને જે ભુરિયાવાળો રેવા પિક્ચરનું શૂટિંગ હતું, જે ભુરિયાને બાંધવામાં છે એ લોકેશન તમને અવશ્ય બતાવીએ. અમે અહીંયા રિટર્ન જઈએ છીએ ત્યાં તમને બતાવીએ છીએ, બરાબર. તો અહીંયાથી બહાર જઈએ અને તમને ત્યાં જે અમે પ્રી વેડિંગ શૂટ કરવા જઈએ છીએ એ લોકેશન બતાવીએ. ત્યાં રેવા પિક્ચરનું શૂટિંગ ત્યાં પણ થયું હતું અને અહીંયા પણ થઈ ગયું. પણ અહીંયા તાળું મારેલું છે, તો અહીંયા અંદર એન્ટ્રી નથી, બરાબર. તો હવે જઈએ બહાર. તો ગાઈસ આપણે આવી ગયા છે જે રેવા પિક્ચરનું મેં તમને કીધું હતું બીજું લોકેશન, એ જગ્યા પર આવી ગયા છીએ. અને તમને જગ્યા પર એકદમ મસ્ત લોકેશન છે. અને પ્રી વેડિંગ ફોટોશૂટના તમે શોખીન અને ફોટોગ્રાફી તો આ જગ્યા પર તમે અવશ્ય આવી શકો છો. તો લોકેશન બતાવો જગ્યા. તો આ સુંદર મજાનું લોકેશન છે, તમને ખૂબ જ મજા આવશે. જે મારી પાછળ દેખાય છે આ પોળો ફોરેસ્ટના જતા પહેલાં આવે છે. પણ આપણે પહેલાં અંદર પોળો ફોરેસ્ટની અંદર ગયા હતા, રિટર્ન અહીંયા આવ્યા. પણ તમારે જો આવું હોય તો પહેલાં અહીંયા આવજો. જેવા તમે પોળો ફોરેસ્ટની એન્ટ્રી જેવાથી 3 કિલોમીટર આગળ છે પોળો ફોરેસ્ટ, 3 કિલોમીટર પહેલાં આવે છે, બરાબર. તો તમને બતાવી દઈએ. ઘણી કેવું લાગ્યું લોકેશન? હું તો બીજી વાર આવી. પહેલી વાર આવી પહેલી વારમાં પહેલાં આખા યુટ્યુબમાં આખો વિડીયો છે આનો, એ મારી ચેનલમાં છે. તો વસંત ભાટિયા બ્લોગમાં છે. તો આ વિડીયો તમને ભાટિયા ફેમિલી બ્લોગમાં મળી જશે. લોકેશન જો ખાલી એ ચપ્પલ ના કાઢતો કાચ છે જાય. સુંદર મજાનું લોકેશન. તો દેખો તમે ભોરિયાને અહીંયા બાંધી હતી, હવે જાનીને અહીંયા બાંધવાની છે. પાપુ પાપુને અહીંયા બાંધી દઈએ. પાપુ હાય કરો, લાઈક કરો, શેર કરો. તો આ મહાદેવનું મંદિર, આ શિવલિંગ છે મહાદેવનું. આ જૂનું લગભગ ખાસા 300-400 વર્ષ જૂનું મંદિર છે. અને આજુબાજુનું લોકેશન એકદમ મસ્ત છે. અહીંયા લોકો ફોટોશૂટ, પ્રી વેડિંગ અને ફોટોગ્રાફી કરવા આવે છે. એકદમ મસ્ત લોકેશન છે. દેખો, તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. અને જો તમે અમારી ભાટિયા ફેમિલી બ્લોગમાં નવા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીશું નવા વિડીયોમાં નવી જગ્યાએ.